શું તમે જાણો છો, દેશમાં એક રાજ્ય એવું પણ છે કે જ્યાં કોઈ પણ વ્યક્તિનું ટ્રાફિક ચલણ કાપી શકે છે. જી હા, જો તમે દિલ્હીમાં વસવાટ કરો છો અને ક્યાંક બહાર નીકળ્યા છો અને તમારી નજર સામે કોઈ વ્યક્તિ ટ્રાફિક નિયમનો ભંગ કરે છે તો તમે તેનું ચલણ કાપી શકો છો. એટલું જ નહીં, તમને દર મહિને 10,000 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધીનું ઇનામ પણ મળી શકે છે. જી હા, દિલ્હીવાસીઓ ટ્રાફિકના નિયમોને ગંભીરતાથી લે તે માટે દિલ્હી ટ્રાફિક પોલીસ દ્વારા એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અને આ પ્લાન અંતર્ગત સપ્ટેમ્બર 2024માં ટ્રાફિક પોલીસ દ્વારા એક ટ્રાફિક પ્રહરી એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપમાં કોઈ પણ વ્યક્તિ ટ્રાફિક નિયમ ભંગ કરનારનો ફોટો કે વિડીયો અપલોડ કરીને ફરિયાદ કરી શકે છે. ટ્રાફિક પોલીસ આ ફરિયાદની સત્યતા તપાસશે અને જો આ ફરિયાદ સાચી હશે તો નિયમ ભંગ કરનારને દંડ ફટકારશે. એટલું જ નહીં, દર મહિને સૌથી વધુ માન્ય રિપોર્ટ કરનાર વ્યક્તિને ઇનામ પણ પાઠવવામાં આવશે, જેમાં પહેલું ઇનામ 50,000 રૂપિયા, બીજું ઇનામ 25,000 રૂપિયા, ત્રીજું 15,000 અને ચોથું ઇનામ છે 10,000 રૂપિયાનું. ત્યારે અહીં આપને એ સવાલ મારે પૂછવો છે કે શું આપને એવું લાગે છે કે ગુજરાતમાં પણ આ માસ્ટર પ્લાન હોવો જોઈએ? કારણ કે ગુજરાત ટ્રાફિકના નિયમો તોડવામાં અવ્વલ બનવા જઈ રહ્યું છે. રોજે રોજ અનેક કેસ નોંધાય છે અને લોકો લાખોના આંકડામાં ટ્રાફિક ચલણના પૈસા પણ પે કરે છે. જનતા જાણે દંડ ભરવા તૈયાર છે પરંતુ નિયમ પાલન કરવા તૈયાર નથી એવું લાગી રહ્યું છે. ત્યારે આ વિશે આપનું શું માનવું છે? આવો માસ્ટર પ્લાન ગુજરાતમાં હોવો જોઈએ? કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો. અને આવી જ માહિતી માટે જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે.